सुनिसारं सारं शुचिकनकबोटं परिदद निचोलं कौस्तुभम् कटितटपटं चारुणरुचिं बहोन्हारान् हेमान् असद्वक्त्रेन्दोर्मे दृशिजयति सहिनारायणमुनि दृशिजयति सहिनारायणमुनि जय उत्पत्ति तथा स्थिति लय करे वेदस्तुते उच्चरे जय नारम सुषेन्द्रमायणुषम ब्रह्मांड कोटि फरे माया काल रवि शशि सुरगणो अज्ञानलोपेक्षणो अक्षरधामनायधिपति श्री स्वामिनारायण स्वामिनारायण नीलकंठ नारायण हरि कृष्ण सहजानंद कृष्णोऽस्तु मे हृदि ॐ श्री पूर्णपुरुषोत्तमाय श्री अक्षरधामाधिपतये अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री कारणकारणाय श्री हरिकृष्ण महाराजाय नमो नमः। ॐ सुखधामाय रूपण श्री घनश्याम महाराजाय नमो नमः। ॐ श्री महातपस्विने श्री नीलकंठ वर्णेन्द्र महाराजाय नमो नमः। ॐ
श्री आनंद सागराय श्री सहजानंद स्वामिने नमो नमः। ॐ श्री मूर्ति निमग्नाय योगिवर्याय सद्गुरु श्री गोपालानंद स्वामिने नमो नमः। ॐ श्री साधुतामूर्तये सद्गुरु श्री मुक्तानंद स्वामिने नमो नमः। ॐ श्री यतिवर्याय कविश्रेष्ठाय आदिगुरुवर्याय सद्गुरु श्री ब्रह्मानंद स्वामिने नमो नमः। ॐ सद्गुरु श्री सिद्धानंद स्वामिने नमो नमः। सद्गुरु श्री नित्यानंद स्वामिने नमो नमः। सद्गुरु श्री गुणातीतानंद स्वामिने नमो नमः। सद्गुरु श्री तद्रूपानंद स्वामिने नमो नमः। सद्गुरु श्री देवानंद स्वामिने नमो नमः। सद्गुरु श्री भयात्मानंद स्वामिने नमो नमः। सद्गुरु श्री अद्भुतानंद स्वामिने नमो नमः। सद्गुरु श्री निष्कुलानंद स्वामिने नमो नमः। सद्गुरु श्री प्रेमानंद स्वामिने नमो नमः। मम गुरुवर्याय श्री विज्ञानंदासजी स्वामिने नमो नमः। ॐ श्री मुकुंदानंद वर्णेन्द्रादिभ्यो सर्वपरमंसेभ्यो सर्वपार्षदेभ्यो सर्वहरिभक्तेभ्यो नमो नमः। વિક્રમ સંવત 2076 આસો વદ 60 શુક્રવાર તારીખ 6/11/2020 છઠની વૃદ્ધિ તિથિ છે એટલે આવતીકાલે પણ છઠ છે. આજનું અમૃત બિંદુ અવસ્થા ખુશ થવું હોય તો વખાણ કરવાવાળાની વચ્ચે રહેવું અને ખરેખર પ્રગતિ કરવી હોય તો ટીકા કરવાવાળા વચ્ચે રહેવું. બહુ મજાની વાત છે ગળે ઘૂંટડો ઉતરે તો. કારણ વખાણ છે એક પ્રકારનું પોઈઝન છે, મીઠું પોઈઝન છે, સુગર જેવું. માણસ છે ને સુગર ખાય એટલે લાગે મીઠું, પણ પછી ડાયાબિટીસ જેવા ઘણા બધા રોગ ઘર કરી જાય. આખી જિંદગી માણસ બહુ પીડા ભોગવે. એ જ રીતે વખાણ આપણા અનેક પ્રકારના દર્દો આપણને થાય છે. પહેલો દર્દ થાય છે ભયંકર રોગ માનનો. વખાણથી માન વધતું જાય છે. એક તો અંદર થોડું ઘણું તો પડ્યું જ હોય, અને કોઈ આપણે ખુશામતીને પ્રશંસા કર્યા કરે, વખાણ કર્યા કરે, એટલે માનરૂપી રોગ એટલો ભયંકર અંદર સામ્રાજ્ય પોતે સ્થાપી દે છે
કે જીવ અતિશય બળવાન સમર્થ હોવા છતાંય પણ પછી એને વ્યસન થઈ જાય છે, અને વ્યસનમાંથી સ્વભાવ થઈ જાય છે માનનો. પછી માન મળે તો જ એ જીવી શકે, નહીંતર માન વગર જીવી ન શકે. નીલકંઠ વર્ણિએ એક જગ્યાએ એક મહાત્મા માન ઉપર જીવતા હતા ને એ ગામના લોકોને, રાજાને બધાને બતાવ્યું. એક ગુફામાં રહેતા છે કે ઝૂંપડામાં રહેતા છે, પરંતુ એ જ્યારે બહાર આવે ત્યારે રાજા, રૈયત, લોકો બધા આખું ગામ ઉમટે બધું દર્શન કરવા, યજન પૂજન કરે, દર્શન કરે ભાવથી. અને આ મહાત્મા એના હિસાબે જીવતા હતા. નીલકંઠે રાજાને કહ્યું કે ઢંઢેરો ટીપાવી અને એ તમારા ગુરુ ગુફામાંથી બહાર નીકળે ત્યારે દર્શન કરવા માટે કોઈ ના જવું એવી બધી જાહેરાત કરાવી દો, અને પછી જો એ શેના માટે જીવે છે. પછી આમ કર્યું. ઓલા મહાત્મા ગુફામાંથી બહાર નીકળ્યા, ઘણી બધી રાહ જોઈ પણ કોઈ આવ્યું નહીં, તે ગુજરી ગયા. બોલો, એટલે પહેલો ભયંકર રોગ થાય છે માન, વખાણ સાંભળવાથી. કોઈ આપણા વખાણ કરે, કોઈ ન કરે, એમાંથી પાછો શત્રુભાવ ઊભો થાય. એક બાજુ સ્નેહ ભાવ, એક બાજુ શત્રુભાવ. જે આપણો હિત છે એ તરફ શત્રુભાવ, જે આપણો અહિત છે અને વખાણ કરી 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 કરીને આપણે અનેક દર્દના, એટલા બધા દર્દથી દુઃખી કરી નાખે, એ તરફ આપણને સ્નેહ થાય. કારણ કે જીવને વખાણ બહુ ગમે છે. માટે જે પોતાના જીવનનો વિકાસ ઈચ્છતો હોય, ભક્તિનો માર્ગ હોય કે પછી ભૌતિક માર્ગ હોય, જગતમાં જીવન જીવવાનો માર્ગ હોય કે પરિવાર ભેળો રહેવાનો માર્ગ હોય કે પછી ભગવાનના કોઈ એવા ભક્ત સમુદાયમાં રહેવાનો માર્ગ હોય, ધ્યાન ભજનનો માર્ગ હોય, પણ માણસે વખાણથી છેટું રહેવું જોઈએ. જગત છે ને લોક છે, એનો કોઈ સ્વાર્થ કાંઈક હોય તો વખાણ કરે, અને સ્વાર્થ હોય તો જ વખાણ કરે એવું પણ હોતું નથી. કોઈ કોઈને ભાવ હોય તો પણ વખાણ કરે, એની સમજણ હોય, એનો દિવ્ય ભાવ હોય એનામાં, એટલે આપણા પ્રત્યે એને ઘણો બધો જો દિવ્ય ભાવ રહેતો હોય એટલે પણ આપણા વખાણ કરતા હોય. બે વસ્તુ બે પ્રકારે થતું હોય છે. સ્વાર્થને લઈને, મતલબને લઈને વખાણ થતા હોય છે, નિર્દોષ ભાવથી પણ વખાણ થતા હોય છે. પણ વખાણ એટલે વખાણ, પોઈઝન એટલે પોઈઝન. મૃત્યુ થાય માણસનું એનાથી, એમાંથી માણસ ગુજરી જાય, પણ એનાથી માણસ ઉગરે નહીં કોઈ દિવસ. જો આપણે ઉગરવું હોય, ઉદ્ધાર કરવો જો હોય આત્માનો, તો માણસે કોઈ પણ પ્રકારના વખાણથી છેટું રહેવું. કોઈ વખાણ કરે એટલે તુરત જ અંતર્મુખ વૃત્તિ કરી અને શ્રીહરિની મૂર્તિ ધારીને એની સામે ઊભું રહેવું. હાલતું નહીં થઈ જવાનું, પણ શ્રીહરિની મૂર્તિ ધારીને એની સામે ઊભું રહેવાનું. બોલ્યા કરે તે બધા જ મહારાજના ગુણમાં આપણી વૃત્તિ ફેરવા કરવાની, મહારાજના ગુણ વિચાર્યા કરવાના કે આ સામેની વ્યક્તિ યા તો આ ભક્ત કે આ સંત કે આ કોઈ પણ ભગવાનના મહાપરમ ભાગવત ભક્ત એ મારી પ્રશંસા કરે છે, વખાણ કરે છે, પણ એ મારા નહીં, પણ મારામાં રહેલા મારા પ્રભુના, મારા ઠાકોરજીના ગુણની પ્રશંસા કરે છે. તો પછી જીવ અલિપ્ત રહે એનાથી. એમ
નહીતર તુરત જ એ વખાણ જો કરંટ લાગી ગયો તો તરત જ અંદરથી માન છે ને ઊભું થાય છે. અને પછી કોઈ વખાણ નહીં કરે તે દિવસે બહુ મુશ્કેલી ઊભી થાય છે ખરેખરી. અને એથીને વધારે મુશ્કેલી ઊભી ત્યાં થઈ છે કે એક આપણો હિતેશુ છે એટલે આપણા વખાણ નહીં કરે ને એક આપણો અહિતેશુ છે એ આપણા વખાણ કરશે. અને જે હિતેશુ છે આપણા વખાણ નહીં કરે ત્યારે એના પ્રત્યે આપણે દ્વેષ બંધાય છે. અને એ ખરેખરો ભગવાનનો ભક્ત છે, એકદમ હૃદય એનું કોમળ અને નિર્મળ છે. એને ભગવાનની પ્રસન્નતા, ભગવાનના ભક્તની પ્રસન્નતા સિવાય જીવનમાં કોઈ દિવસ કોઈ સંકલ્પ બીજો કોઈ થતો હોતો નથી. અને આખી જિંદગી પોતાથી થાય એટલી સેવા સંભાવના પરિચર્યા અહોરાત્રે ધ્યાન ભજન વ્રત તપ બધા મૌન રહી અને કર્યા કરતા હોય છે. એટલે એ કંઈ આપણી પ્રશંસા ખુશામતી કરે નહીં, બીજો આપણે પ્રસન્નતા ખુશામતી કર્યા કરે, પ્રશંસા કર્યા કરે. એટલે એમાંથી પછી પહેલા પ્રત્યે આપણે આંટી બંધાય. અને આંટી બંધાય એટલે એના અવગુણને કાંઈક એની નિંદા કોથલી બધું થતું હોય ને એને પરેશાન કરવા માટે, એને પ્રતિષ્ઠાહીન કરવા માટે, એને ખતમ કરવા માટે, એને 2-5 માણસનો સમાજ હોય તો તેની પાસે પ્રતિષ્ઠાહીન કરવા માટે, ખરાબ ચિતરવા માટેની ઘણી બધી અનિષ્ટ પ્રવૃત્તિ એટલી બધી આ માન કરાવતો હોય છે જીવને કે એનાથી અધોગતિ થતી હોય છે. ને અધોગતિને પામેલો જીવ ખબર નહીં કે કઈ યોનિમાં જશે ને ક્યાં કેવો જન્મ લેવો પડશે ને કેટલી પીડાઓ ને કેટલા દુઃખો ને કષ્ટો ભોગવવા પડશે. એના કારણે એ કોઈ કલ્પના ન કરી શકે ભોગવનારા આત્માએ. પણ એક માન સ્વભાવ એવો છે કે માણસને કેટલી બધી પીડાઓ ભોગવાવે છે ને કેટલો દુઃખી કરે છે. માટે વિચારવું કે કોઈ પણ આપણે પ્રશંસાનું વખાણ કરે, ખુશામતી કરે ત્યારે ભગવાનના ગુણ તરફ વિચાર કરવાનો કે જે પરમાત્માના ગુણ મારામાં આવીને વાસ કરીને રહ્યા છે એ તો પરમાત્માએ મારામાં ગુણની પ્રતિષ્ઠા કરી છે એટલે ગુણને બિરદાવે છે. એમાં મારે ક્યાં લેવા દેવા, મારે ક્યાં લેના દેના. હું તો કાંઈ નથી, તુચ્છ છું, અબુદ્ધ છું, બબચક્ષુ હાવી, બુદ્ધિહીન છું, ગુણહીન છું. નરા મારામાં અવગુણ જ ભર્યા છે નખથી ચોટલી સુધી. આમાં વખાણ કર્યા જેવી કોઈ જગ્યાએ જગ્યા નથી. માટે આ વખાણ કરે છે એ તો પરમાત્માના ગુણને બિરદાવે છે ને એની પ્રશંસા કરે છે. આવું જો વિચારીએ તો બચીએ. પણ એ વિષય અઘરો છે, હું બોલી શકું પણ મારી કોઈ પ્રશંસા કરે ત્યારે પરમાત્માના ગુણ તરફ મારે ગતિ કરવી અને ગુણનું દર્શન કરવું. અને એ પરમાત્માના ગુણ સામો જો મારે જોઈ રહેવું એક ધારું. અને પહેલી વ્યક્તિ જે પ્રશંસા કે વખાણ કરતી હોય એ સાંભળીને એ પરમાત્માના ગુણોની પ્રશંસા થાય છે એમ એટલા બધા પ્રસન્ન મને પોતે સાંભળતો હોય તો બચી શકે. બાકી અઘરો વિષય છે. જો પરમાત્માના ગુણ તરફ ન જઈ શકાતું હોય, ભગવાન કે મોટા પુરુષની કૃપા તરફ ના જઈ શકાતું હોય તો એ વખાણ અંદર જઈને નકરું પોઈઝન જ ઊભું કરવાનું. પછી જેની કૃપાથી, જેની દયાથી, જેના પુરુષાર્થથી આપણામાં ગુણ આવ્યા હોય, જેને આપણું ઘડતર કર્યું હોય, ઘણા બધા આપણામાં ગુણ નાખ્યા હોય અને આપણામાં રહેલી શક્તિને એને ઘણો બધો અવકાશ આપ્યો હોય, આપણી શક્તિ વધુ ખીલે એના માટે થઈ
અને એને ઘણું બધું લેટ ગો કરીને પણ આપણને અવકાશો આપ્યા હોય, એના પ્રત્યે પણ આપણને બરોબરીયાપણાની ભાવના માન કરાવી દે છે અને એના પ્રત્યે પણ આપણને તુચ્છ બુદ્ધિ થઈ જાય છે, સામાન્ય બુદ્ધિ થઈ જાય છે અને પછી વાતે વાતે જીવને અભાવો ગુણ આવ્યા કરે છે અને એણે કરીને જીવને પંચ મહાપાપ કરતાં પણ મોટું પાપ લાગે છે અને એ પાપના કારણે બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. બુદ્ધિ ભ્રષ્ટ થવાના કારણે બુદ્ધિ શાપિત થઈ અને શાપિત થયેલી બુદ્ધિ છે એ જીવ પાસે કેવો અપરાધ ને કેવું કુકર્મ કરાવશે અને કેવી અનિષ્ટ પ્રવૃત્તિ કરાવશે એની કલ્પના કોઈ નહીં કરી શકે. માટે વિચારો કે આપણામાં જો એ શક્તિ ન હોય, આવડત ન હોય, એ કળા કૌશલ્યતા ન હોય, એ સૌંદર્ય ન હોય કે કોઈ આપણા વખાણ કરે ત્યારે આપણે પરમાત્માના ગુણ તરફ ગતિ કરી શકતા હોય, પરમાત્માની કૃપા તરફ ગતિ કરી શકતા હોય, ભગવાનના મોટા સત્પુરુષ હોય, આપણા પોતાના માતા પિતા હોય તો એને આપણા ઉપર કાંઈક દયા કરી હોય, પ્રેમ દાખ્યો હોય તો એ તરફ જો આપણે વખાણ સાંભળીને ગતિ કરવાની સમજણ કે સામર્થ્ય ન હોય તો વખાણ કોઈ શરૂ કરે ત્યારે અડી કાઢીને મુઠ્ઠી વારીને ભાગવું પડે ત્યાંથી. જેમ પાછળ કૂતરું પડે અને માણસ જેમ મુઠ્ઠી વારીને ભાગે, કોઈ વિકરાળ સિંહ આવ્યો હોય ને ગર્જના કરી અને દવાટ મારીને આપણી તરફ ધસ્યા આવતો હોય અને ત્યારે જેમ માણસ મુઠ્ઠી વારીને બચવા માટે થઈને ભાગે એમ માણસે છે ને વખાણથી બચવા માટે ભાગવું જોઈએ તો બચે, નહીતર પછી એનો ભોગ બની જાય. માટે અમૃત બિંદુ એમ કહે છે કે અમસ્તા ખુશ થવું હોય તો આપણે ખુશી જો અનુભવી હોય, ખોટું અમથું આપણે જો ખુશ થવું હોય, આનંદિત થવું હોય તો વખાણ કરવાવાળાની વચ્ચે રહેવું, એની મિત્રતા કરવી, એની સાથે હેત પ્રીતિ કરવું અને સાચી પ્રગતિના પંથે જો આપણે ચાલવું હોય અને સાચી પ્રગતિના પંથે ચાલીને આપણા લક્ષ્યની સિદ્ધિ સુધી જો આપણે પહોંચવું હોય તો માણસે ટીકા કરવાવાળાની વચ્ચે રહેવું. હવે આ બંનેની વચ્ચે રહેવા કરતાંય પણ હું તમને એક શ્રેષ્ઠ વિચાર ભગવાન સ્વામિનારાયણના મતનો આપો વચનામૃત ગ્રંથનો કે ભગવાનના ભક્તની વચ્ચે રહેવું. વખાણ કરવાવાળાની વચ્ચે અમસ્તી ખુશામતી જો આપણે પ્રાપ્ત કરવી હોય તો રહેવું અને પ્રગતિ કરવી હોય તો ટીકા કરવાવાળાની વચ્ચે રહેવું અને આત્યંતિક કલ્યાણ જો સિદ્ધ કરવું હોય ને આ બધાથી બચવું હોય તો ભગવાનના એકાંતિક ભક્તના સમમાં રહેવું. કારણ કે ભગવાનના ભક્તના સમૂહમાં રહીશું અને એવા એકાંતિક ભક્તનો જો મન કર્મ વચની કરીને આપણને સમાગમને સંગ હશે ને એનામાં આપણને આત્મબુદ્ધિ જો હશે અને એને વિશે જો આપણને આત્મીયતા બંધાણી હશે ખરેખરી તો એ જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં ત્યાં આવા આપણા બધા સ્વભાવો ખોદીને કાઢશે અને ખરેખર આ ભગવાનના ભક્ત આપણે થઈએ એવી આપણે મદદ કરશે, ઓલે એકે નહીં કરે. જીવને પરમાત્માનો મહાપરમ ભાગવત એકાંતિક ભક્ત બનાવવા માટે મદદ ભગવાનના એવા એકાંતિક ભક્ત કરી શકશે, બીજો કોઈ નહીં કરી શકે. અને એટલે જ પ્રથમનું 60મું એમ કહે છે કે એકાંતિક થકી જ એકાંતિક ધર્મ પમાય છે. એકાંતિક ભગવાનના જે ભક્ત હોય એનો સંગ કરો, એના સમૂહમાં રહો.
મહારાજ કે ભગવાનના ભક્તની સાથે જેને હેત નથી થતું, એનો સંગ નથી કરતો, અથવા તો એનો સંગ નથી ગમતો, યા તો એનો સંગ નથી ઈચ્છતો, એને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય જ નથી. અને જેને પરમાત્માના સ્વરૂપનો નિશ્ચય નથી, એ માયાનો કોઈ પણ ગમે ત્યારે છે ને એ ખોરાક બની જવાનો, માયાને બરખી જવાની. અને માયા બરખી જાય એટલે ખબર નહીં હોય, જીવને ક્યાંથી ક્યાં ઉપાડીને નાખશે એની કોઈ કલ્પના આપણે નહીં કરી શકીએ. માટે પ્રત્યેક ભગવાનના ભક્તોએ જો આ બધા માયાના કારણોથી બચવું હોય, સ્વભાવોથી બચવું હોય, અનેક પ્રકારના વિકારોની ઈચ્છાઓથી બચવું હોય, તો ભગવાનના એવા મહાપરમ ભાગવત એકાંતિક ભક્ત સંત હોય, હરિભક્ત હોય, પણ એનો સંગ કરો, એમાં હેત પ્રીતિ કરો, એને વિશે આત્મબુદ્ધિ બાંધો, એના વચનમાં વિશ્વાસ અને શ્રદ્ધા જોડો, તો એના સંગે કરીને આપણે પણ એવા ભગવાનના ભક્ત થઈ શકશું. વાત છે થોડીક કઠણ. કારણ કઠણ એટલા માટે છે કે ભગવાનના એવા એકાંતિક ભક્ત પાસે ક્યારેય પણ વિષય ભોગવવા માટેનું કોઈ પણ પોષણ નહીં મળે. ત્યાં તો બધી ખંડની વાત આવશે, બીજું ત્યાં આપણું ધાર્યું કશું થશે નહીં. બધું જ મન ધાર્યું ત્યાં મૂકવું પડશે. પોતાની ઈચ્છાઓ ત્યાં બર નહીં આવે. કરવા જાય છે તો એ ચાલશે નહીં. અને બહુ બળ કરશે પોતાની ઈચ્છા કે મન ધારી કરવા, તો એ ભગવાનના એકાંતિક સંતના આશ્રયમાં રહી નહીં શકે જીવ. એને માયા ઉપાડીને ગમે ત્યાં માયાના કોઈ પણ સુખમાં, કોઈ પણ નાશવંત અને દુઃખરૂપ જે કંઈ કારણો છે એમાં માયા એને જોડી દેશે, અને એમાં એને સુખ મનાવશે, એમાં એને મોટપ મનાવી દેશે. અને એમાં સુખને મોટપ મનાવી દેશે એટલે એ આત્મા કાળના કાળ, કલ્પોના કલ્પ સુધી એ વિકારોની સૃષ્ટિમાંથી બહાર નહીં નીકળી શકે. આ વાત કોઈ વર્ષ, 2 વર્ષની, 50 વર્ષની જિંદગીની વાત નથી, જન્મોની વાત છે. જો અત્યારે માણસ વિચારીને જાગી ગયો અને ભગવાનના એવા મહાપરમ ભાગવત એકાંતિક સંતની પાસે હાથ જોડી અને દાસાનું દાસ થઈને જો રહ્યો, તો એ આત્મા જન્મ મરણથી મુક્તિને પામી જવાનો, ભગવાન શ્રી હરિના ચરણ કમળની સેવાને પામી જવાનો, અને બાકીના બધા જીવ એમ નામ લટકા રહેવાના. હવે આપણે શું કરવું એ વિચારવાનું. આના જન્મે ભગવાન શ્રી હરિને પામી જવું હોય તો ભગવાનના ભક્તના સમૂહમાં રહો. અને ભગવાનના ભક્ત તે ક્યાં, તો કે એકાંતિક ભક્ત કે જેને ધર્મ જ્ઞાન વૈરાગ્યમાં પ્રીતિ હોય, ભક્તિમાં પ્રીતિ હોય, એનું વ્યસન હોય, એની જ એને આલોચના હોય. ભગવાન શ્રીહરિના સ્વરૂપની વિશે જે મહાપુરુષો તદ્રુપ રહેતા હોય, એને બીજી કોઈ આ જગતની કે આપણી પાસે જે વસ્તુ હોય કે પછી ધન સંપત્તિ, મોટો કોઈ પ્રતિષ્ઠા હોય, એ પણ એને કાંઈ નજરમાં ના આવતું હોય ને એ પણ ઈચ્છતા ન હોય. કાંઈ હરિની ઈચ્છા હોય તો આવશ્યકતા પૂરતું પોતાના પોષણ માટે યા તો સત્સંગ સંવર્ધન માટે ને બીજાના જીવના કલ્યાણ માટે એની ચીજ વસ્તુ સંપત્તિનો સ્વીકાર કરતા હોય, બાકી એને કોઈ પણ પ્રકારનો સંકલ્પ કે ઈચ્છા ન હોય. એવા ભગવાનના મહાપરમ ભાગવત એકાંતિક સંત હોય તે જ આપણને એમાંથી બહાર કાઢી શકે. બંધાયેલો હોય એ આપણને કેવી રીતે છોડી શકે?
પણ જે નિર્બાધ છે એ આપણને છોડાવી શકે. બાકી માયામાં બંધાયેલો હોય એ આપણે કેવી રીતે, એના બાવડા બંધાઈ ગયા છે તો એ આપણે કેવી રીતે છોડી શકશે? જે માયામાં બંધાયો છે, વિકારમાં બંધાયો છે, આવી બધી કોઈ ઈચ્છાઓમાં બંધાયો છે, સ્વભાવમાં બંધાયો છે, દેહમાં બંધાયો છે, અને દેહાશક્તિ તો એને જ બિલકુલ ઠામકી ટળી નથી. દેહાકારે તો વૃત્તિ રહેશે, દેહ માટે તો કાંઈક ને કાંઈક બધું ન કરવાનું. ઘણું બધું જીવ કરતો હોય છે ભગવાનની આજ્ઞા લોપીને, ઘણો બધો અધર્મ અને પાપ કરતો હોય છે દેહ માટે ને દેહના પોષણ માટે. દેહને સુરક્ષિત રાખવા માટે ને દેહને નિરોગી રાખવા માટે પણ ઘણું બધું કરતો હોય છે. એ જાણે દેહનો જ પૂજારી હોય એમ વર્તતો હોય છે. એના સંગે કરી અને હું તમે બધા વિદેહી કેવી રીતે થઈ શકીએ? નિર્વિકાર કેમ થઈ શકીએ? માટે વિચારવું ભગવાનના ભક્તોય. આવા સંતના યોગમાં રહી અને આદર્શ જીવન બનાવીએ. માન, ઈર્ષા, દંભ, કપટ, અહંકાર કોઈ પ્રકારનો ભક્તિનો હોય, ધ્યાનનો હોય, ભજનનો હોય, કોઈ ગુણનો હોય, ધન સંપત્તિનો હોય, રૂપનો હોય, મોટપનો હોય, પ્રતિષ્ઠાનો હોય, કોઈ સ્થાનનો હોય, આ બધું જેને છોડી અને નિર્માની થઈ અને દાસાનું દાસ થઈ અને ભગવાનના એવા એકાંતિક સંત પાસે હાથ જોડીને જો આપણે રહીશું તો જીવ આવા બધા કારણોથી બસશે. નહીતર માણસને વખાણ છે ને એ તો ગમે ત્યાં ઊંધે કાઢ નાખી દે. જો 2 જણા વખાણ કરવા માંડી પડે એટલે તો પાવર બહુ આવી જાય, આપણને અતિ પાવર આવી જાય. મારી તો વિનંતી છે, જો હું તમારા લોકોના ગુણને બિરદાવતો હોય કે હરિભક્તોના ગુણને બિરદાવતો એ વસ્તુ જુદી રાખી. અને તમે બધા એકાદા બીજાની ખુશામતી કરવા માંડી પડો, એકાદા બીજાના વખાણ કરવા માંડી પડો ને વખાણ પોતાના ઈચ્છીએ આપણે, ત્યારે સમજવાનું કે આને ખરી ખરી માઠી થવા બેઠી છે. અને આને ગમે ત્યારે માયા ઉપાડી જવાની, મોક્ષે નહીં, ભગત નહીં રહેવા દે, ભગવાનના આશ્રય માયા નહીં રહેવા દે એને. પછી ભગવાનનું ધ્યાન, ભજન કે વ્રત તપ કરવા કે સંત સમાગમ કરો, આ બધું છે ને બોલાવી દેશે. માયાનું કામ જ એ છે. આને એક વખત જો ભગવાન બોલાવી દઉં, સંત જેવા સંત જો બોલાવી દઉં, સત્સંગ જેવો સત્સંગનો યોગ જો આને છોડાવી દઉં, તો પછી આ જેવું મારો થઈ જાય આ પૂજારી, તો પછી મારે જે રીતે એને રમાડવો હોય ને જે રીતે દુઃખી કરવો હોય ને જે રીતે ટીપવો હોય એ રીતે હું આને ટીપી શકું એમ. અને માયા એવા સાધનથી આપણને ટીપે કે હારું દેખાય નહીં અને એટલો માર લાગે જીવને તે જબરજસ્ત લાગે. તો આપણને એવામાં એ હેતને પ્રીતિ કરાવી દે. આ ભયંકરમાં ભયંકર હેરણ ઉપર ચડાયો કહેવાય જીવને. કોઈ સ્ત્રીમાં હેત કરાવી દે, પુરુષમાં હેત કરાવી દે, ધનમાં કરાવી દે, કોઈ સ્થાનમાં કરાવી દે, કોઈ પદમાં હેત કરાવી દે, કોઈ ચીજ વસ્તુ પદાર્થમાં ખાવા પીવામાં ગમે તેમાં એને પ્રીતિ કરાવી દે માયા. એમાં એને સાચું સુખ મનાવી દે. અને એક વખત એને એમાં સાચું સુખ મનાઈ ગયું હોય એટલે પછી માયા એક બાજુ રહીને પછી ઈચ્છા કરે કે હવે જામશે બરાબર નહીં. ઓલો રહી જ નહીં શકે ઘડી ભર પણ એ રસાસ્વાદ વિના. અને રસાસ્વાદને સંતોષવા માટે શું અધર્મ નહીં કરીને કે નહીં કંઈ તો એ નકરા જ તમાકુ ને ગુટકા ને દારૂ ને અહીંયા સુધી પહોંચે એવું નહીં ગઈ. તો જીવતા પશુ પક્ષીને મારીને પણ એનું માંસ ખાતો થઈ જાય. હાવ ભ્રષ્ટમાં ભ્રષ્ટ થઈ જાય. માયાનું કામ આવું છે.
જેને બચવું હોય એને પહેલી વાત વખાણથી બચવું. કોઈ આપણી પ્રશંસા કરે ત્યારે વિચારવાનું કે જો આ મીઠું લાગશે તો મારી ખરેખરી માઠી થવાની. ના વખાણે અને સ્વભાવ ટાળવામાં મદદ કરતા હોય, વાતે વાતે આપણે ટોકતા હોય, વાતે વાતે આપણું ધ્યાન રાખતા હોય, કેમે કરીને આપણા સ્વભાવ ટળી જાય અને ખરેખરો આ નિર્માની ભગવાનનો ભક્ત થાય. આવી રીતે કોઈ સંત કે કોઈ ભક્ત આપણે મદદ કરતા હોય ને આપણા સ્વભાવને વારી ઘડીએ ડગલે ને પગલે આપણે દેખાડ્યા કરતા હોય ને એની નિંદા કર્યા કરતા હોય સ્વભાવની, એની ટીકા કર્યા કરતા હોય, એવા સંતના ચરણમાં રહેવું, એવા ભક્તના સમૂહમાં રહેવું. કેવા કે જે આપણા સ્વભાવો અને આપણી આદતો એની ટીકા કર્યા કરતા હોય, એનું ખંડન કર્યા કરતા હોય, એનામાં હેત પ્રીતિ કરવી, એની વિશે આત્મબુદ્ધિ કરવી, એનો સંગ કરવો. શ્રીહરિએ વચરામૃત ગ્રંથમાં એવું લખ્યું છે, નિત્ય 5 ખાસડા મારે તો એ અપમાનનું સહન કરું, પણ એ સંતોનો સંગ ન છોડવો. હવે આપણને તો જાળવીને રાખતા હોય તો એ જીવ રહી ના શકતા હોય તો એને તો માયા કેવી રીતે કેવો દુઃખી કરે કોલો. સત્સંગમાંથી પડી નહીં, મોક્ષના માર્ગથી આપણે પડી નહીં, આપણો મોક્ષ ના બગડે એના માટે મહાપુરુષો આપણને ઘણું બધું આપણું સહન કરીને જાળવતા હોય કે આ શેકેલા પાપડ જેવો છે ને કાચની બરણી જેવું છે, આ જીવને હાચવી તો એના જીવનું કલ્યાણ બગડે નહીં, એનો કંઈ મોહ ન હોય આપણો કંઈ. એવા પુરુષને શું મોહ હોય જેને દુનિયાદારીની પડી ન હોય, કોઈ બ્રહ્માંડોની મોટપ નહીં, એને કોઈ સામર્થ્ય નજરમાં ન આવતો હોય, વચન સિદ્ધપણું જેવું સામર્થ્ય કાંઈ એને નજરમાં ના આવતું હોય અને એના વચ્ચે ઘણાના બધાના કામે થતા હોય તો એની નજરમાં જે વસ્તુ ના હોય અને કેવળ ને કેવળ ભગવાન શ્રીહરિના કેપમાં જીવન જીવતા હોય ને પ્રભુની મૂર્તિના કેપમાં અહોરાત્રિ ગોલતાન રહેતા હોય ને શ્રીહરિનું અખંડ ને અખંડ ભજન કરતા હોય, એવા જે મહાપુરુષો હોય એને આપણી પાસે શું એલા અપેક્ષા હોય. હવે એવું આપણે એને માની પૂજીએ ન માની ન પૂજીએ, આપણે એને ચપટી લોટ આપી કે ન આપી, એને કશું કઈ સંકલ્પ જ ન હોય. પણ આપણા જેવા જીવનું કલ્યાણ ન બગડે એના માટે થઈને આપણને સહન કરતા હોય છે. પણ આપણી બુદ્ધિ હાવ બેર મારી જઈએ એટલે આપણને એમ થતું હોય કે જો મારો મોહ કેટલો ચેલા બેલાનો બધાનો, મને કઈ કહી શકે એમ છે ત્યારે બાપુ એમ મરદ છે, એમ કોઈ કહી શકે મને? એને ખબર છે તો જ મૂર્ખ છું. તને કોઈ કહી શકતું નથી, તારામાં મોટામાં મોટી મૂર્ખામી છે અને તારી ખરેખરી કઠણાઈ છે ને પૂર્વના પાપ બધા ભેગા થઈ અને તારી બુદ્ધિને આવી બધી કરી નાખી છે સાપી. એટલે તને વિચાર આવે છે કે મને કોઈ કહેનાર છે, કોઈ કહી શકે છે? મારી મા પણ ન કહી શકે, અરે મારો બાપ પણ મને ન કહી શકે, ઘરમાં એટલા સભ્યો પણ મને કોઈ કહી ન શકે. આવી બધી વાત છે ને લોકો ઘણા બધા છે ને ચારે બાજુ ખોટા છે ને બણગા મૂકતા હોય છે. અને એને વિચારવું જોઈએ કે તું હાવ હળેલ છું, ઉતરેલ છું સાવે, તારામાં કશું કંઈ રહ્યું જ નથી. તે પછી હું તને હવે કે આવે બોલે શેરડીના સાંઠામાંથી રસ કાઢી નાખ્યો હોય ચીચોડામાં નાખીને, હંચામાં નાખીને, અને પછી શેરડીના સોતા પડ્યા હોય તે સોતા આમાં કોણ નજર કરે? બાપો કરે. એમાં શું કાઢવાનું હોય? એમ જીવ છે ને માન, ઈચ્છા, દંભ, કપટથી, કામ વાસનાથી
રસાસ્વાદથી વગેરે વગેરેથી એટલો બધો હાવે લેવાઈ ગયો અને ભેરાઈ ગયું હોય અને શેરડીના સોતા જેવો થઈ ગયો હોય હાવે લુખો. હવે એની પાસે શું અપેક્ષા રાખવાની હોય બીજી, એનું શું કહેવાનું હોય? અને એવાને ના કે એટલે એવા જીવ માનતા જોયું આપણને કોઈ કહી શકે છે માગી મા બાપે કહી શકે છે કઈ? સમજ નથી. મોટી ભૂલ કરી રહ્યો છે જીવ. માટે વિચારવું, પોતે પોતાના જીવનનું ઘડતર કરવું, આદર્શ જીવન બનાવો, એવા નમ્ર અને દાસ, નિર્માની અને વિવેકી ભક્ત થાવ. જો ઘણા બધા છે ને એવું માનતા હોય એમ કે અમે એવા ભગવાનના દાસ છીએ, તે હાવ કેવા આમ જાવડ ભાવડ જીવન જીવતા હોય રહેતા હોય. એમ નહીં. ભગવાનના ભક્તની સાદાઈ જેટલી હોય, જેટલી સરળતા હોય ને એટલો જ એનામાં વિવેક હોય ને, જેટલો વિવેક હોય ને એટલો જ પાછો વિચિક્ષણ હોય. જો પ્રત્યેક બાબતમાં એટલો બધો સાવધાન રહેતો હોય કે એનું જીવન જોઈ અને લોકોને કંઈક કંઈકના બધા મગજ છે ને એ બદલાઈ જાય ને આદર્શ બને માણસ. આવ કંઈ નકરું આપણે એમનામ જાવડ ભાવડ જીવન જીવીએ અને પછી માની લે કે હું ભગવાનનો ખરેખરો એકાંતિક દાસ થઈને વર્તું છું નિર્માની થઈને. ના રે ના બાપ, એમ કંઈ થોડુંક નિર્માની પણ કહેવાતું હોય છે. નિર્માની જે ભક્તો હોય ને એનામાં તો બધા જ ગુણ હોય, એનામાં બધું ચાતુર્ય હોય, એનામાં બહુ જ વિશાળ બુદ્ધિ હોય, એ બધું સમજી શકતો હોય, બધું જાણી શકતો હોય, અને બધી બાબતમાં એ ચોકસાઈપૂર્વક જીવન જીવતો હોય. ઠાકોરજીની સેવા કરતો હોય, માનસી કરતો હોય, પ્રત્યક્ષ પદાર્થોથી ઠાકોરજીની સેવા કરતો હોય, કોઈ ભગવાનના ભક્તની સેવા સંભાવના કરતો હોય, કથા વાર્તાથી સંભાવના કરતો હોય, પોષણ કરતો હોય, કોઈ ભગવાનના ભક્ત આવ્યા હોય તો એને ભાવથી ઠાકોરજીનો પ્રસાદ પીસીને જમાડતો હોય, પણ એની બધી બાબતમાં એટલી બધી ચોકસાઈ હોય, બહુ સચોટપૂર્વક એની બધી ક્રિયાઓ હોય ને જીવન હોય છે. આવું આપણે પોતાનું ઘડતર કરવું પડે. આજે અવસર છે, કાલે નહીં હોય. આજે અવસર છે પણ આવતીકાલે નહીં હોય કે આપણું ઘડતર કરનાર કોઈ નહીં હોય, આપણને સાચો માર્ગ બતાવનાર નહીં હોય. તો જો ઘણો બધો અવસર છે, તમે કથા સાંભળો છો એ બધા જ નાના મોટા હરિભક્તો ભાઈઓ બધાને શ્રીજી મહારાજે એટલે આજે જે અવસર આપ્યો છે ને એવો અવસર કોઈ જન્મમાં મળશે નહીં. પછી એવો અવસર આપ્યો છે. માટે કોઈ આપણું ઘડતર કરતા હોય તો આપણે સુસંસ્કારી થવા માટેના ખરેખરા પ્યાસી થવું જોઈએ. નહીતર ઘડતર કરનારો ઘડતર કેમ કરે? આપણે સાંભળીને ખીચડીને ઊભા થઈને હાલતા થઈ જઈએ તો કેમ થાય? પોતાનું જે રીતે ઘડતર કરવું ઘટે તેમ પોતાના પરિવારનું પણ પોતે ઘડતર કરવું જોઈએ. એટલા બાલ બચ્ચાને જન્મ આપી દીધો એટલે ગ્રસ્તાશ્રમે થઈ ગયા એવું માની લેવાની કોઈ જરૂર નથી. આમ એ તો પશુ પક્ષી જન્મ આપે છે. જો કાલે હું સત્સંગી જીવન વાંચતો હતો તો પછી એમાં પ્રસંગ આવ્યો સૌભરી ઋષિનો. માંધાતાની 50 કન્યા સાથે એને સંબંધ કર્યો, લગ્ન કર્યું અને 5000 છોકરા ઉત્પન્ન કર્યા. બોલો એનો 5000 દીકરા એટલે મોટો કેવો મોટો ગંજ ખડકાય કે ન ખડકાય, મોટી આખી મોટી સિટી થઈ જાય કે ન થઈ જાય. 5000 છોકરા 5000 છોકરાનું બહુ એના પાછા બચાવો હોય કેટલા બધા. મોટું નગર થાય કે ન થાય, પણ ઘડતર કરવું. જો
ઋષભદેવ ભગવાને 100 પુત્ર હતા. 100 પુત્રનું ભગવાન ઋષભદેવજીએ એવું ઘડતર કર્યું કે કોઈને એકઈને જગત કે માયા અડી ન શકી. ખુદ ભરતને પણ ન અડી શકી. એને રાજ્ય આપ્યું અને રાજ્ય શાસન એને સંભાળ્યું, પણ ભરતજી રાજ્યમાં બંધાયા નહીં. પછીની વાત એ મૃગલીના બચ્ચાના માધ્યમની જે છે એ તો આપણા જેવા જીવ ભૂલા ન પડે એના માટે એનું એક આ રૂપક છે. પરંતુ ઋષભદેવ ભગવાને એ કેવું ઘડતર કર્યું હોય છે અને કેવા સંસ્કારો બચ્ચાને આપ્યા હશે. અને એક પરિવાર કોઈ હોય અને એ પરિવારનું જો સારું એવું ઘડતર થયું હોય ને, પરિવાર એટલો બધો જો આમ પ્રેમાળ, દયાળુ, વિવેકી, ચોકસાઈમાં વ્યવહાર પણ એના એટલા બધા પારદર્શક હોય, બધા બોલવામાં, ચાલવામાં, હરવા ફરવામાં બધે નમ્રતા હોય, પહેરવા ઓઢવામાં બહુ મર્યાદિત આખો પરિવાર જીવન જીવતો હોય, અને એ પરિવારમાં કોઈ જીવ જન્મે, નવો કોઈ જીવ આવે, યા તો કોઈ છોકરાનું લગ્ન થયું અને કોઈ પરિવારમાંથી, કોઈ કુટુંબમાંથી, કોઈ ઘરમાંથી એની પુત્રવધુ થઈને ઘરમાં આવી પોતે, તો એ પણ ઘરનું વાતાવરણ જોઈ, ઘરના બધાના સંસ્કારો જોઈ અને વગર ઉપદેશે મારો બાપ છે ને એ આદર્શ સતીને નારી થઈ જાય. જો અને એ જેને જેને જન્મ આપે ને એવા આદર્શ છોકરાઓને જન્મ આપે કે જેનાથી પરિવાર, ગામ, નગર, દેશ, રાજ્ય અને સમગ્ર સમાજ એ બધો જ સુખરૂપ થાય ને આદર્શ બને એવા સંતાનોને જન્મ આપે. એમ એટલે પરિવારનું ઘડતર કરવું ગ્રસ્તની જવાબદારી છે. બાળકોને જન્મ આપી દીધો એટલે ગ્રસ્તાશ્રમી થઈ ગયા એમ જેમ માની લીધું છે ને બહુ મોટી ભૂલ છે. એમ તો પશુ પક્ષી બધા બચાવવાનો જન્મ આપે જ છે. જન્મ આપીને હોવ જુદા, કોઈ કોઈને કાંઈ લેના દેના ન હોય. એને કંઈ થોડો ગ્રસ્તાશ્રમ કહેવાય, એને માનવ ધર્મ કહેવાય. માટે વિચારવું. ઘણા કહેતા હોય છોકરા માનતા જ નથી, શું કરીએ તે? અમે બધા વાતો કઈ કરો અને કથામાં કીધા કરો, ઘડતર કરતું, ઘડતર ખરું, ઘડતર કરું. છોકરા માનતા નથી, શું કરવું કે? એટલે તમારા હોય ને તમારું માને કેમ નહીં? થોડુંક સંશોધન કરો. થોડુંક સંશોધન કરો કે દીકરા દીકરી તમારું કેમ નથી માનતા. એ સંશોધન કરશો તો કંઈક વસ્તુ પકડાય છે, આમાં ક્યાંક ફોલ્ટ છે, ક્યાંક ખામી છે. ક્યાં ખામી છે દેખાય છે, પોતે સ્વીકારી શકે તો. કારણ કે પહેલી તો પોતાના જીવનની પોતાની ખામી છે. પોતાને અનેક પ્રકારની કામનાઓ છે, અનેક પ્રકારની વાસનાઓ છે, અને બંને દંપતી ઘરમાં રહી આખો દિવસ ઝઘડા કરતા હોય, એકાદા બીજાને બેટકા ભર્યા કરતા હોય, એકાદા બીજાની ઠઠ્ઠા મસ્કરીઓ કર્યા કરતા હોય, ન જોવાના ચલચિત્રો જોયા કરતા હોય, ના સીજે પરિવારને કે દેશને કે આપણી સંસ્કૃતિને એવા બધા માણસ કપડાઓ પહેરતા હોય, અને આવું બધું જીવન જીવતા હોય તો છોકરા છોકરીઓ બધું નજરે દેખતા હોય. એની ભગવાને આપી તો હોય જ ને બુદ્ધિ, નરી આપણને જ આપી હોય ને છોકરાને ન આપી હોય એવું કોને કીધું? એને બધી ખબર પડે, એ બધું જાણે કે મારો બાપ કે મારી માં આટલી કામ વાસનાથી પીડાય છે, રસાસ્વાદથી આટલા પીડાય છે, લોભથી આટલા પીડાય છે, એને ધન સંપત્તિની આટલી બધી આસક્તિને આટલો બધો લોભ છે. એનામાં કોઈ પ્રકારનો સંસ્કાર તો છે નહીં, કંઈ તો આવડત તો છે નહીં, કંઈ ઘડતર તો પામ્યા નથી. કેટલો બધો વિકાર છે, કેટલા બધા સ્વાર્થી છે, કેટલા બધા ક્રોધી છે, કેટલા બધા માની છે, કેટલા બધા દંભી છે, કેટલા બધા
ઈર્ષાવાન છે, એનામાં કેટલો મચ્છર એને પીડે છે બધું દેખાતું હોય. પછી એ છોકરા છોકરીઓને કહેવા જાય કે એલા રુદ્રો, આવા કપડાં ન પહેરવાનું, આવું ન ખાવું, બજારનું ન ખાવું, આ ન ખાવું, તે ન ખાવું. જાઓ મંદિરે સવારે વહેલા જાગવાનું, પૂજા કરવાનું, નાહી ધોઈને પવિત્ર થઈને પૂજા પાઠ કરો, શાંતિથી સમાગમ કરો. એ છોકરા કથા સાંભળો એમ કરીને કથા ચાલુ કરી દે. પણ છોકરા ત્યાંથી આવે, પોતાનામાં કોઈ આચરણ જ ન હોય, કોઈ સંસ્કાર જ ન હોય, તો પછી કેવી રીતે આવે? માટે વિચારવું અને વિચારજો. ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે, આ સત્સંગ મળ્યો છે, આવી અલૌકિક રીત મળી છે, નહોતી દીઠી નહોતી સાંભળી એવી પુનિત પ્રગટાવી પુરુષોત્તમે આ ધરતી ઉપર આવીને સત્સંગની મોક્ષની રીત કોઈ પણ મહારાજે એવી મહા અલૌકિક પ્રવર્તાવી છે કે કોઈને મળશે કે નહીં મળે. હું તમને નાની એવી વાત બતાવું. 1,00,000 વર્ષ સુધી 1,00,000 વર્ષ સુધી અથવા એથીને વધુ સમયને કાળ માણસ વાયુ ભક્ષણ કરીને તપ કરે, અને ઘણાએ તપ કર્યા પણ હશે, નહીં કર્યા હોય એવું નથી. એને આવો સત્સંગનો યોગ, એને પણ આ સત્સંગની ભગવાન શ્રી હરિએ બતાવેલી મોક્ષ માટેની રીત, એને પણ આવા સંતનું સાનિધ્ય, સામીપ્ય, એની કૃપા, એના ભેળું રહેવાનું, એના હાથનો પ્રસાદ પીસેલો જમવાનો, એના હાથનો બનાવેલો પ્રસાદને ભોજન, એને ઠાકોરજીનું દર્શન, એને આ સભામાં બેસવા નથી મળતું, એને નથી મળતું. આટલું તપ કરે તોય ઓછું પડે છે. જો એ તપનું ફળ હું ભગવાને આપ્યું કે જે લોકમાં જે વિષયો હોય ને એ લોકમાં એને મૂકી દીધો. ભરતખંડમાં નથી મૂક્યો એને. જો એ તપ કરતા કરતા, આરાધના કરતા 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 એને સંકલ્પ હતો એ પરમાત્મા સારી રીતે જોતા, અને પછી જે પદાર્થની એની ઈચ્છા કરી, કામના કરી, તે પદાર્થ જે લોકમાં હોય તે લોકમાં એને મૂકી દીધો. પણ એને આ ભરતખંડમાં આદર્શ માતા પિતાને ત્યાં જન્મ આપી અને એકાંતિક સંતના યોગમાં ભગવાને નથી મૂક્યો, એને આપ્યો નથી યોગ. એ મને તમને આપ્યો છે. તો શ્રી હરિની કૃપા કેટલી આપણા ઉપર કે આટલો બધો સર્વશ્રેષ્ઠ યોગ મળ્યો તે આપણે મહિમા ન સમજાય. હૃદય હાવ લુખે લુખ્ખું જ રહે આપણું. નકર અહંકારમાં ને અહંકારમાં હું કાંઈક છું, હું કંઈક જ્ઞાની છું, હું કંઈક સમજદાર છું, હું કંઈક ધનવાન છું, હું મહાતપસ્વી છું, મારામાં જ બધા ગુણ છે. આવું બધું લઈ અને જીવ બેઠો હોય છે, ફેર્યા કરતો હોય છે ઓલા ફેરિયાની જેમ. અને સાંજ પડે ને આખો દિવસ થાકીને લોથ થઈ જાય તો કંઈ કમાણી ન થાય એને. આટલું બધું સર્વશ્રેષ્ઠ શ્રી હરિએ આપણને આપ્યું છે તો વિચારીએ. આ સત્સંગનો યોગ નહીં મળે, આવા સાધુ નહીં મળે, આવી વાતો નહીં મળે, આવા શાસ્ત્રો નહીં મળે, આવી કોઈ પણ રીત અલૌકિક નહીં મળે, આવું દર્શન નહીં મળે. એટલે હું તમે વિચારીએ, આપણે પાંચેય આરતીના રૂપાળા ઘનશ્યામ મહારાજના દર્શન કરીએ, કલવા કૌક સુધી કથા વાર્તા કીર્તન ભક્તિ આપણે રૂપાળા ઘનશ્યામ મહારાજની સામે બેસીને કરીએ. હે પ્રભુ મંદ હસતો હોય આપણી સામે જોઈને. આવો દર્શન, આવો યોગ, આવી કથા વાર્તા, એનો યોગ, એ સાંભળવાનો યોગ, એ સેવા પરિચર્યા કરવાનો યોગ મને તમને ક્યાંથી મળે? કેવળ ને કેવળ શ્રી હરિની કૃપાથી પ્રભુએ આપણે આ યોગ આપ્યો છે. અને હવે જો નહીં સમજાય
અને આપણે આપણી જાતનું આપણે જો કંઈ ઘડતર બળતર નહીં કરીને ઠૂંઠે રહીશું તો એમ નામ લોખે લોખો જવાનો, બધા ભેગા થઈને હળગાઈ દેવાના. જો સાધુ હોય તો સાધુ અને હરિભગત હોય તો હરિભગત. ખોડિયું પડી ગયું પછી બધા હળગાઈ દેવાના, શું કરવાના હતા. માટે વિચારીએ ભગવાન શ્રીહરિમાં આપણે વધુ ને વધુ પ્રધાન પ્રીતિ કરીએ અને જીવન એટલું આદર્શ બનાવીએ કે ચાલવા બેસવા ઉઠવામાં દરેક ક્રિયામાં આપણે એટલી બધી ચોકસાઈ હોવી જોઈએ, એટલી પવિત્રતા હોવી જોઈએ ને માણસના જીવનમાં કાંઈક સારા આદર્શ સદવિચારો એટલા બધા હોવા જરૂરી છે. અને એ બધું મેળવવું પડે, મારે તમારે મહેનત કરવી પડે. એમનામ કંઈ મહેનત કર્યા વિના, પુરુષાર્થ વિના કશું કંઈ પ્રાપ્ત થતું નથી. જે મહાપુરુષે પોતાનું જીવન એવો આદર્શ બનાવ્યું હોય એને બહુ મહેનત કરી હોય છે, બહુ તપ કર્યું હોય છે. એને ઘણું બધું સહન કરી અને ઘણું બધું મેળવવું હોય છે, ત્યારે આદર્શ જીવન એમના બન્યું હોય છે. હવે જૈનમાં હોય ને તરત કહ્યું આદર્શ જીવન તો એ અક્ષરધામના શ્રીજી મહારાજના મોકલેલા જે મુક્ત પુરુષો હોય ને એનામાં સ્વયંભૂ હોય બધું. જો એ બધો સંસ્કાર એનામાં સ્વયંભૂ હોય કે એને કોઈ એક ઘડતર કર્યું ના હોય અથવા ઘડતર થાય એવો કોઈ યોગ ના મળ્યો હોય તો પણ એનામાં એ બધું હોય છે કુદરતી. પણ એ તો અક્ષરધામના મુક્ત પુરુષ છે એટલે હોય એમાં. પણ બાકીના જે જીવ છે એને તો આદર્શ જીવન પોતાનું બનાવવું જોઈએ ત્યારે. અને એ બનાવવું હોય ત્યારે પહેલી જ વાત છે માન છોડવું પડે. તો દાસ થઈને રહેવું પડે. મહારાજે મધ્યના 25ના વચનાત્મા જે બતાવ્યું છે એ પ્રમાણે રહેવું જોઈએ. કંગાલ થઈને, દિન થઈને રહેવું પડે. મહારાજ લખ્યું ને કે પ્રથમ મણ દાણા લાવીને ખાતોની વખતે જેવો દિન આધીન થકો રહી અને ટેલ ચાકરી કરતો એવો ને એવો ગામનો પટેલ થાય ને રાજા થાય ને મોટો બ્રહ્મા જેવો થાય તો પણ દિન આધીન થકો ટેલ ચાકરી કરતો રહે. આ તો બધું પ્રેક્ટિકલ કરીએ તો થાય. અને એ સાધુ ભેગા રહી તો જ થાય. બાકી તો ઘેર રહીને તો આપણું કોણ ઘડતર કરવાનું અને કોની વાત માનવાનું. માટે સદગ્રસ્તોએ વાત સમજાય તો વર્ષમાં એકાદો મહિના તો સાધુ ભેળું રહેવું જોઈએ. મારા બાપ બધી જ પ્રવૃત્તિ થોભાવી અને જેને પોતાના જીવનનું ઘડતર કરવું હોય અને પોતાના પરિવારનું ઘડતર કરવા માટેનું શીખવું હોય તો સંતના ભેળું 1 મહિનો માન મૂકીને, દાસ થઈને, દિન થઈને બુદ્ધિનું પોટલું ઘીરે મૂકતું આવવાનું. જો એ બુદ્ધિનું પોટલું સાથે લઈને નહીં આવવાનું, પરંતુ દિન દાસ થઈ અને સંતના ભેળો 1 મહિનો રહેવો. એમ ગુણાતીતાનંદ સ્વામી લખ્યું છે. બોલો વાતો સ્વામી કહેતા 1 મહિનો સાધુ ભેગું રહેવું પડે. અને એ તે આવી રીતે પાછા ઠૂંઠ થઈને નહીં તો શું આવે. આપણે માનનું પોટલું બુદ્ધિના પોટલા લઈને આવ્યા હોય ને પછી સાધુ ભેગા મહિનો રહે 6 મહિના રહેતો શું દાળો વરવાનો. પણ આવું જીવન આદર્શ ઘડતર આપણે કરવું જોઈએ. એમ આ નકરી આ લોકની ધન સંપત્તિ કમાઈને વ્યવહારો કરી અને આપણે બધા સાધુ સંસ્થાઓ બાંધીને બધું ઊભું કરીને મરી ગયા. એમને બધું પડ્યું રહેવાનું. એ કંઈ કશું કંઈ કામ આવવાનું નથી. જો ઠીક છે, સહાય ઉપકરણ છે, એના માધ્યમથી ઘણા બધા જીવ ભગવાનમાં જોડાય ને ભગવાન ભજે એટલો લાભ. બાકી બીજું શું. પણ આપણે આપણું ઘડતર ન કરી શક્યા. ભગવાન શ્રીહરિમાં આપણને પ્રીતિ ન થઈ, હેત ન થયું ભગવાનમાં, શું કરવાનું. માટે પ્રત્યેક સદગ્રસ્તે પોતાના પરિવારનું ઘડતર કરવું જોઈએ. એના માટે કંઈક નિયમ બનાવવા જોઈએ. અને ભગવાન શ્રીહરિએ આપણને બધા જ વિચારો શિક્ષાપત્રી, વચનામૃત અન્ય ગ્રંથથી આપ્યા છે.
કોઈ સંત થકી આપણે ઘર્તન ન કરવું હોય આપણું કે પરિવારનું, તો ગ્રંથ થકી કરવું, શાસ્ત્રમાંથી વાંચી અને એ પ્રમાણે જીવન બનાવવા માંડવું, સ્વભાવ ટાળવા માંડવા. લગભગ જાજો ભાગ લોકોના પરિવારોમાં જે સંઘર્ષ થતા હોય છે ને ઝઘડા થતા હોય છે, એ બધા જ ઝઘડા ને સંઘર્ષ એકાદા બીજાના સ્વભાવના હોય છે. સ્વભાવના હોય અને નાખે પાછું બીજા ઉપર. અમને પિતૃ નડે છે ને ફલાણું નડે ને ઢુકડું નડે ને આ નડે ને તે નડે. કાંઈ નડતું નથી, તમને તમારા સ્વભાવ નડે એકાદા બીજાના. સ્વભાવ છોડો, આદર્શ બનો. ચાલો, પૂર 9મો તરંગ 56મો. થાળ જમતી વેળાએ શિવજીની વાતનો પ્રસંગ કયો. શ્રી હરિના ચરણ ધોયા, રૂમાલથી લૂછ્યા, પછી સોનાના બાજોટ ઉપર આવીને ઘણા હેતથી બેઠા. સાકરનો કંસાર, સુંદર પૂરી અને સરસ તાંદરજાની ભાજી થાળમાં પીસીને ધરાવ્યા. શ્રી હરિ જ્યારે જમવા લાગ્યા ત્યારે મોના જોશી અને વિપ્ર નરસિંહ વિરણવાડાનો પંખો ભીંજવીને લઈને આવ્યા. જેવી શ્રીહરિની રુચિ હતી તે પ્રમાણે બંને વિપ્રે ધીરે ધીરે પંખાથી પવન નાખવા લાગ્યા. બંને હરિભક્ત વિપ્રોને દેખીને શ્રીહરિનું ઘણું જ મન ખુશ થયું. મુકુંદ બ્રહ્મચારીના 2 મહાન સદગુણો કવિ અહીં લખે છે. તે બંનેની ભાવના જોઈને શ્રીહરિ બોલ્યા, આવા સેવક અમને ગમે. વગર કહીએ જેવી અમારી રુચિ છે તે પ્રમાણે સમયસરની સેવા બંને કરે છે. સમયને અનુરૂપ જે સેવા કરવી તે ઘણી ઉત્તમ કહેવાય છે. તેવા સેવક ઉપર દિન પ્રતિદિન વગર કહે પ્રેમ ભાવ થાય છે. અમારા સેવક જે મુકુંદાનંદ વર્ણી છે એવા સેવક મળતા નથી. કેમ જે તેમાં 2 ગુણ ઘણા ભારે છે. એક અનુવૃત્તિ સાચવી અને સેવા કરવી, અને બીજો ગુણ એ છે કે તેમનામાં નિષ્કામપણું તો સંકાદિકો જેવું છે, જબરજસ્ત. બ્રહ્માંડમાં કોઈ નારી સામે દેખતા નથી, અને દેખે છે તો નારી માત્ર એને મા અને બહેન અને દીકરીના ભાવથી જુએ છે. આ 2 ગુણ જબરજસ્ત મુકુંદ બ્રહ્મચારીના. નિષ્કામ વ્રત જબરજસ્ત એમનામાં. કદાચ તેમને સ્વપ્નમાં પણ જો નારી દેખાય તો તેની બુદ્ધિ ફરે નહીં. અને જયાનંદ વર્ણી પણ ભારે શુદ્ધ છે. કેમ છે? સત્સંગથી જ બુદ્ધિ સારી રહે છે. સહજ સુખદાયક શ્રીહરિ હમીર ખાચર સાથે વાતો કરવા લાગ્યા. અમસ્તા પણ શ્રીહરિ જ્યારે ખૂબ જ રાજી હોય ત્યારે પોતાની રુચિ પ્રમાણેની વાતો કહેતા. પોતાના એકાંતિક પ્રેમી ભક્તજનની આગળ તો પોતે સહજ રુચિ પ્રમાણે વાતો કહેતા. એવી વાતો જ્યાં ત્યાં કહેતા નહીં. એવી શ્રીહરિમાં ખાસ નિપુણતા હતી. કોઈ વખતે તો કરવાની વાત પણ કહેતા નહીં, અને તેમાં પણ કાંઈ પ્રયોજન ભર્યું હોય છે. ભગવાન જ્યારે મનુષ્ય પ્રકૃતિ ધારે છે ત્યારે પોતે પોતાની સ્વતંત્ર ઈચ્છા પ્રમાણે પણ વર્તતા હોય છે. અનંત કોટી બ્રહ્માંડના દેવ, મનુષ્ય, બીજા ત્રીજા જે કંઈ હોય છે તે શ્રીહરિને આધીન થઈને રહેતા હોય છે. જેમ કાષ્ટની પુત્રીઓ સૂત્રધાર નટને આધીન રહીને બોલે છે કે ચાલે છે, તેના નિયંત્રણમાં રહે છે, તેમ બધું જગત શ્રીહરિને આધીન થઈને રહે છે. શ્રીહરિમાં જ્યારે એવા અનંત ગુણો પ્રગટ થાય ત્યારે એવું બોલે છે તેના મર્મને સામાન્ય મનુષ્ય સમજી શકતા નથી. ભગવાનમાં જેટલો પ્રતાપ, ઐશ્વર્ય છે તે બધાને લઈને પોતે પ્રગટ થાય છે. તેનું ક્યારેય કોઈ માપ થઈ શકતું નથી. તેથી તો કવિઓ તેમને અમાપ તરીકે કહે છે. કદાચ કોઈ કવિ ભગવાનના અમાપ ચરિત્ર પ્રતાપને માપ કરીને કહે તો ખરેખર તે પ્રતાપને જાણતો જ નથી. ભગવાન પોતાનું એકનું એક ચરિત્ર ભિન્ન ભિન્ન લોકોને ભિન્નપણે દેખાડે છે.
ભગવાનનું સામર્થ્ય જોવા માટે બ્રહ્માજી વ્રજમાં આવ્યા. તેમને ભગવાનનું સામર્થ્ય માપવું હતું. તેણે વાસળા અને ગોપ બાળકોનું હરણ કર્યું. ભગવાને પોતાના યોગેશ્વરથી તેવા ને તેવા જ વાસરોને બાળકો આદિ રચી દીધા. બ્રહ્માએ જ્યારે વાસરોને બાળકોને તેવા જોયા ત્યારે પોતે પોતાની માયામાં ભૂલા પડી ગયા. જ્યાં બ્રહ્માએ જઈને જોયું ત્યાં તો તેઓને તેવું જ બધું દેખાયું. ત્યારે તેણે ભગવાનને અક્કડ અને અમાપ જાણ્યા અને નિશ્ચિત રૂપમાં પરમેશ્વર માન્યા. ઇન્દ્રને જ્યારે ઘણો જ ભારે ગર્વ થયો ત્યારે ભગવાનને નિહાળીને દેખ્યું. પછી તેને ગર્વ ઉતારવા માટે ઇન્દ્રએ યાગ બંધ કરાવ્યો અને ગોવર્ધન પર્વતનું પૂજન કરાવ્યું અને ઇન્દ્રનું બધું જ પૂજન ભાંગી નાખ્યું. ત્યારે ખીજાયેલા ઇન્દ્રે પોતાના સામર્થ્ય હતું તે બધું જ અજમાઈ જોયું. ત્યારે તેણે ભગવાનનું સામર્થ્ય અતિશય દેખ્યું અને તેમનો પરમેશ્વરના રૂપમાં નિશ્ચિત કર્યો. પછી તેઓ ગર્વ રહિત થઈને ભગવાનના ચરણમાં પડ્યા અને ઘણા જ વિનયના વચનથી સ્તુતિ કરી. એટલે આ ભાગવતમાં કથા આવે છે 10મા સ્કંદમાં. જે ઈશ્વરના પણ ઈશ્વર છે તેનું સામર્થ્ય એવું છે કે પોતાના અંગની સાથે જે વિચારીને જોવે ને તો પોતાને ખ્યાલ આવે કે પરમાત્માનું સામર્થ્ય મારામાં કેટલું કામ કરી રહ્યું છે. જોવે તો ખ્યાલ આવે. આપણે ચાલીએ છીએ, બોલીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, જે કંઈ ચેતના શક્તિથી ક્રિયા કરી શકીએ છીએ તે બધી જ પરમાત્માની શક્તિથી કામ થઈ રહ્યું છે. એ જ કામ કરે છે. બાકી બહુ અઘરું છે. પણ હવે એ સમજવું એ જીવને બહુ કઠિન પડે છે. પરમાત્મા જ્યારે ધારે ત્યારે જીવને એક અલ્પ આજ્ઞા જેવો હોય તોય પૂર્ણિમાના ચંદ્ર જેવો એને પ્રકાશવાન કરી શકે છે. માટે આપણામાં જેટલી કંઈ ચેતના શક્તિઓ છે તે પરબ્રહ્મ પરમાત્માને પોતાની છે એવું આપણે માનવું જોઈએ. જીવમાં કશુંય નથી. જીવ અલ્પ છે, અસમર્થ છે. એનામાં જે કંઈ ગુણો કે બીજું ત્રીજું હોય તે બધું જ પરબ્રહ્મ પરમાત્માનું આપેલું છે. લો, આમાં કોઈ જગ્યાએ ક્યાંય ગર્વ કરવાની જગ્યા છે નહીં. પણ અજ્ઞાની જીવ ઘણી વખત છે ન હોય તો જગ્યા કરી નાખે છે અને અંદર ગર્વ નાખી દેશે, અહંકાર. અને એના કારણે પછી આખી જિંદગી દુઃખી થઈ અને કંઈક જન્મ બગાડે છે. માટે સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે સર્વ કરતા હરતા પરબ્રહ્મ પરમાત્મા છે અને એ પરમાત્માની ઈચ્છાથી એ જ કિંચિત બધું જે કાંઈ થઈ રહ્યું છે તે થઈ રહ્યું છે. એમ આપણે માનવું જોઈએ. પછી હું કાઢવું જોઈએ. આ તો બધી જગ્યાએ આપણે હું ભરાવીને રાખીએ. હા, હું હોય તો આમ થાય, હું હોય તો આમ થાય, મેં આમ કર્યું, મેં આમ કર્યું. પહેલાં જવા દે ભલા માણસ, તારાથી કશું થાય એવું નથી. પરમાત્માની જો ઈચ્છા નહીં હોય તો પ્રભુ જરાક દોરી ખેંચશે ને આંચકો મારશે ને તો ત્યાં ને ત્યાં બધું પૂરું થઈ જશે. નક્કી નહીં. લો, જીવવું આપણા હાથમાં છે. કોઈ સ્વતંત્ર? કેટલા વર્ષ જીવવું એમ કોઈ સ્વતંત્ર ખરું? કે 100 વર્ષો, 200 વર્ષો, 500 વર્ષ, 1000 વર્ષ, 5000 વર્ષ કે લાખ કે 2 લાખ વર્ષ સુધી દેહ જ નથી પડવા દેવો, એમ સ્વતંત્ર ખરા કોઈ? ખબર એ નહીં. અને કાળ આંબી જાય જીવને ત્યાં પૂરું થઈ જાય. માટે વિચાર હું કરતા હરતા પરબ્રહ્મ પરમાત્મા છે
इति श्री સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિચિત્ત શ્રી હરિશ્રીત્રામૃત સાગરના નવમ પુરમાં શ્રીહરિએ જમતી વેળાએ શિવજીની વાત કહી એ નામે 56મો તરંગ સમાપ્ત થયો. જમતા જમતા મહારાજે ભગવાન ભોળાનાથની ઘણી બધી વાતો ભક્તો પાસે કરી. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીકામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજ.